ચાલો મિત્રો, જો ખેડૂતને ખેતરે ખેડૂતની મોજ હો. ચાલો હવે આગળ નીકળીએ છીએ આપણે. ચાલો જોડાયેલ રહેજો. જુઓ મિત્રો, આ રીતનો બિયારો છે અને આ રીતનો બિયારાને નાશ કરવા માટે આપણે બલુંગી હાકીએ છીએ. તો આ હકાય કે ન હકાય કે શું થાય? બાકી જો આ આપણે બલુંગિયું ન હાકીએ હાથ બેલી તો આપણી કેપેસિટી નથી. મારા બાપા આવે ને તોય આપણે આ ઝાડવા ઉપાડે ન પહોંચી. જોકે આને સરકારી ઝાડવા કહેવાય છે, કોંગ્રેસિયા સરકારી. તો મિત્રો આગળ કમેન્ટમાં કહેજો કે આ બેલી હકાય કે ન હકાય. ચાલો જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, જો આમાં આપણે ડબલ બલુંગિયા ચડાવ્યા હતા બે છેડે હાથબેલીમાં. તો ગાળા ફેર થતું જાય છે, પણ ક્યાંક ક્યાંક સૈણા મોટા છે એટલે છોગા આવતા જાય છે. તો આપણે નવી પદ્ધતિ અપનાવી છે, જો તમને બતાવીએ. તો કે અડધામાં જ આંકવાના છે એટલે સિંગલ બલુંગિયું વૈસારે ચડાવી દીધું છે. તો આ રીતનું હાલે છે. જુઓ, એમાં ઠાલું છે એટલે ક્યાંક રાપડી ઊંડી વહી જાય ને ઠેકડો મારે છે. તો આપણે આગળ શેઢે જઈ અને નાનો એવો પાણો મૂકી દઈએ. થોડીક તકલીફ તો રહેવાની, બોર પડશે, પણ તકલીફ તો ખેડૂત સહનશીલ કરતા આવ્યા છે ને કરતા રહે. એ જ ખેડૂતનો પરિશ્રમ છે મિત્રો. તો આ રીતનું હાલે છે, આપણને બેસ્ટ લાગે છે. જો હવે તમને કમ્પ્લીટ દેખાશે. તો શું કહે છે ખાસ કરીને કમેન્ટ કરજો, ભૂલચૂક થતી હોય તો. ચાલો મિત્રો, આ રીતનું હાલશે. જોડાયેલ રહેજો આગળ. જો આ રીતનું ગોથું ક્યાંક ખાઈ જાય તો નાનો એવો પાણો મૂકી દઈ, જો ટેફું નીકળે. ચાલો મળીએ આગળ. ચાલો મિત્રો, આ ખેડૂત મિત્રો તો બધા સમજે છે કે આમાં ઊંધે ગધેડે એમ કે ઊંધે ગધેડે ચડાવ્યા એના જેવું હોય. ઊંધે પગે પાછળ પગે હાલવાનું હોય. તો કેવું હાલે છે ને એ આપણે ટ્રાય કરીએ છીએ, આગળથી બતાવશું તમને. જોડાયેલ રહેજો, આગળ મળશું. ચાલો મિત્રો, જો ઠાલી બેલી હાલતી સિંગલ બલુંગિયું છે તો આપણે એમ લાગ્યું નાનો એવો પાણો મૂકી ટ્રાય કરીએ શું થાય છે. અહીંયા તો ટેફું છે, થોડુંક બેહવાનું પ્રમાણે રહે. કાંઈ વાંધો નહીં, બપોરના રોટલા વધુ ભાવશે મિત્રો. ખેડૂતને તો એવું મહેનતનું કામ આવતું જ હોય. ના ચાલો બેસ્ટ હાલશે. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો.